હેલો એવરીવન. આજે એમલ્ગમેશનમાં આપણે ક્વેશ્ચન નંબર 7 એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું. આ ક્વેશ્ચનમાં અમુક ટોપિક્સ એવા છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડિબેન્ચરની કેલ્ક્યુલેશન છે, પીએફનો એક પોઈન્ટ છે ખાસ અગત્યનો. તો ધ્યાનથી આ ક્વેશ્ચન બધા જોઈ લેજો એકવાર. ઓકે, ચલો પહેલા તો આપણે ક્વેશ્ચનની રકમ જોઈએ. ક્વેશ્ચન નંબર 7 છે, પેજ નંબર 348. ક્વેશ્ચન છે, the following are the balance sheet of SAIL Limited and Shittal Limited as on 31st March 2017. જો બે કંપનીની બેલેન્સ શીટ અહીંયા આપણને એક સાથે આપેલી છે, SAIL લિમિટેડ એન્ડ શીતલ લિમિટેડ. ફર્સ્ટ કોલમ છે SAIL લિમિટેડ માટે, બીજો કોલમ જે છે એ છે શીતલ લિમિટેડ માટે. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, શેર કેપિટલ આપી છે. પ્રેફરન્સ શેર છે 10%, પ્રેફરન્સ શેર 8 લાખ 4 લાખ. ઇક્વિટી શેર છે 12 લાખ એન્ડ 12 લાખ, બંનેમાં સરખા છે. રિઝર્વ એન્ડ સરપ્લસ, સિક્યુરિટી પ્રીમિયમ SAIL લિમિટેડમાં નથી આપેલું, શીતલ લિમિટેડમાં છે. જનરલ રિઝર્વ છે SAIL લિમિટેડમાં આપેલી છે, શીતલ લિમિટેડમાં નથી. લોંગ ટર્મ બોરોવિંગ્સમાં ડિબેન્ચર્સ આપેલા છે 14% ડિબેન્ચર 4 લાખ 2 લાખ. લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ છે 5 લાખ 4 લાખ એન્ડ શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં આપેલા છે પ્રોવિડન્ટ ફંડ 3 લાખ એન્ડ 2 લાખ. એસેટ્સમાં ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટ છે 18 લાખ 10 લાખ. ઇન્ટેન્જિબલ એસેટ્સમાં ગુડવિલ છે SAIL લિમિટેડમાં 4 લાખ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું છે 2 લાખ રૂપીસ શીતલ લિમિટેડમાં. કરંટ એસેટ્સમાં જોઈએ તો સ્ટોક છે, ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ, કેશ એન્ડ બેંક બેલેન્સ એન્ડ અધર કરંટ એસેટ્સમાં આપેલ છે પ્રીપેડ એક્સપેન્સ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સ. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ બેલેન્સ શીટ પરથી એક વસ્તુ નોટ કરીએ તો આ બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો અહીંયા આપણે એક આપેલું છે પ્રિલિમિનરી એક્સપેન્સ, જે આપણે ઇગ્નોર કરીશું, જે ફિક્ટિટિયસ એસેટ્સ કહેવાય, અવાસ્તવિક મિલકત. સેકન્ડ થિંગ છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એ પણ ઇગ્નોર કરીશું, એ પણ ધ્યાનમાં લેવાશે નહીં. બરાબર. જો અમાલ્ગમેશન પરચેસ નેચરનું છે અને આપણે બિઝનેસ પરચેસ કરી એ પ્રકારે ગણતરી કરવાની છે તો નેટ એસેટની કેલ્ક્યુલેશન વખતે આ બે પોઈન્ટ એવા છે જેને આપણે ઇગ્નોર કરવા પડશે, ધ્યાનમાં લેવાના નથી. થર્ડ છે અહીંયા ગુડવિલ. ઓલ્ડ ગુડવિલ પણ આપણે ધ્યાનમાં લેતા નથી. રાઈટ. ચલો ક્વેશ્ચન આગળ જોઈએ. ઇટ વોઝ ડિસાઇડેડ ટુ અમાલ્ગમેટ બોથ ધ કંપનીઝ એન્ડ ફ્રોમ ધ સુવાસ લિમિટેડ વિથ ₹50 lakh ઓથોરાઇઝડ કેપિટલ ઓફ 10 each. જે કંપની બંને છે એમાલ્ગમેટ કરી નક્કી કરે છે સુવાસ લિમિટેડ નામની નવી કંપની બનાવવાની, અને નવી કંપનીની ઓથોરાઇઝડ કેપિટલ 50 લાખ રૂપિયા છે, 10 રૂપિયાનો એક શેર. કન્ડિશન્સ જોઈએ બંને કંપનીઝ માટે. અમાલ્ગમેશનની કન્ડિશન અહીંયા આપી છે. SAIL લિમિટેડ માટે પેલા આપી છે, ઇક્વિટી શેર હોલ્ડર્સ વેર ગિવન 4 ઇક્વિટી શેર એટ ₹12 each ઓફ સુવાસ લિમિટેડ એઝ અગેન્સ્ટ 3 ઇક્વિટી શેર. ઇક્વિટી શેર હોલ્ડરો જે છે એમને 4 ઇક્વિટી શેર આપવાનો છે સુવાસ લિમિટેડનો અગેન્સ્ટ 3 શેરની સામે 4 શેર નવી કંપનીને આપવામાં આવશે, અને વેલ્યુ એની પ્રાઇસ ગણવાની છે 12. તો અહીંયા જુઓ તમને પ્રાઇસ આપી હતી ₹10, એની ફેસ વેલ્યુ હતી, અને શેર કંપની ઇસ્યુ કેટલામાં આપે છે 12, તો ₹2 જે છે એ ગણાશે સિક્યુરિટી પ્રીમિયમ. સેકન્ડ પોઈન્ટ છે પ્રેફરન્સ શેર હોલ્ડર વેર ગિવન 5 ઇક્વિટી શેર એટ ₹12 each ઓફ સુવાસ લિમિટેડ એઝ અગેન્સ્ટ 4 પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર છે હોલ્ડર છે, અહીંયા બે ટાઈપના શેર્સ હતા, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. પણ નવી કંપની જે છે એ ઓનલી ઇક્વિટી શેર જ છે, તો એ તમને બંને શેર હોલ્ડરોને ઇક્વિટી શેર જ આપશે. પ્રેફરન્સ શેર હોલ્ડરને 5ના બદલામાં 4 શેર આપવામાં આવશે. ગિવન 5 શેર્સ ઇન અગેન્સ્ટ 4, એટલે 5 શેર આપવામાં આવશે 4 શેરના બદલામાં. Debenture, the 14% debenture holder will get a 15% premium by allotting debenture each of 100 bearing interest at 10% per annum at 8% discount. આ પોઈન્ટ ખાસ ટિક કરી રાખો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડિબેન્ચરની કેલ્ક્યુલેશન માટેનો. 14% ડિબેન્ચર હોલ્ડર, જે 14% ડિબેન્ચર હોલ્ડર્સ છે એની વાત કરી છે, ગેટ 15% પ્રીમિયમ, એમને 15% પ્રીમિયમ મળશે બાય અલોટિંગ ડિબેન્ચર ઈચ ઓફ ₹100, 100 રૂપિયાનો એક એવા ડિબેન્ચર ઇસ્યુ કરવાનું, બિયરિંગ ઇન્ટરેસ્ટ 10%, 10%ના ઇન્ટરેસ્ટ વાળું,
એટ અ ડિસ્કાઉન્ટ 8%. ફરી ક્વેશ્ચન સમજાવું છું, ધ્યાનથી સમજો. 14% ડિબેન્ચર હોલ્ડર જે છે એમને 15% પ્રીમિયમ મળે એ રીતે 10%નો 100 રૂપિયાનો એક એવા ડિબેન્ચર 8%ના ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરવાના છે. ઓકે, અને અહીંયા 14% ડિબેન્ચર બંને કંપનીમાં છે, પણ આ ઇન્ફોર્મેશન છે ઓનલી કોના માટે છે? શેલ લિમિટેડ માટે. રાઈટ, ચલો આગળ વધીએ. નંબર 4, કેલ્ક્યુલેશન વખતે આ પોઈન્ટ ખાસ સમજી લઈશું. નંબર 4, ધ ન્યૂ કંપની વિલ ગીવ 80,000 ઇઝ કેશ. નવી કંપની 80,000 રૂપીઝ કેશ આપશે. તો પોઈન્ટ નંબર 1, ઇક્વિટી શેર હોલ્ડરને ઇક્વિટી શેર આપશે, પ્રેફરન્સ શેર હોલ્ડરને ઇક્વિટી શેર આપશે. બરાબર, તો આ બંને પરચેસ પ્રાઇસ ગણાશે. ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર આપશે, પરચેસ પ્રાઇસ ગણાશે નહીં, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરને કે પ્રેફરન્સ હોલ્ડરને કંઈ મળતું નથી, એટલે પરચેસ પ્રાઇસનો પાર્ટ ગણાશે નહીં. 80,000 કેશ તો ઇક્વિટી શેર હોલ્ડરને જ મળે, એટલે એ પરચેસ પ્રાઇસ ગણાશે. તો પરચેસ પ્રાઇસ અહીંયા ક્લિયર થઈ ગઈ. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2 એન્ડ પોઈન્ટ નંબર 4. રાઈટ, નાઉ પોઈન્ટ નંબર 5, ધ સેલ લિમિટેડ વિલ પે ધ અમાઉન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ ટુ ધ વર્કર્સ બિફોર અમાલ્ગમેશન. આ પોઈન્ટ પણ ખાસ અગત્યનું. કેલ્ક્યુલેશન કોઈ નથી, પણ એક જનરલ ક્વેશ્ચન, જનરલ ઇન્ફોર્મેશન આપી છે આપણને, પણ એનો યુઝ કઈ રીતે કરીશું એ ધ્યાનથી સમજજો કેલ્ક્યુલેશન વખતે. ઓકે, શેલ લિમિટેડ પે ધ અમાઉન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ, એટલે શેલ લિમિટેડનો જે પ્રોવિડન્ટ ફંડ હતો 3 લાખ રૂપિયા એમણે પેઇડ કરી દીધો વર્કર્સને બિફોર અમાલ્ગમેશન. મતલબ આ બેલેન્સ શીટ એમને જ્યારે આપી ત્યારે પ્રોવિડન્ટ ફંડ હતો, પણ જ્યારે અમલગમેશન કરવાનું નક્કી કર્યું ત્યારે એક ઇન્ફોર્મેશન આપણને અલગથી આપી દીધી કે એમને પીએફનું પેમેન્ટ કરી દીધું છે. મતલબ અહીંયા પીએફ નથી. જો પીએફનું પેમેન્ટ કરશે, આપણને ખબર છે ડબલ એન્ટ્રી સિસ્ટમથી આપણે એકાઉન્ટ્સ લખીએ છીએ, પીએફનું પેમેન્ટ કરશો એટલે સામે એસેટ્સ પણ માઇનસ થશે. અહીંયા પીએફનું પેમેન્ટ કરી દેશો એટલે તરત શું ઓછું થઈ જશે? કેશ બેલેન્સ ઓછું થઈ જશે. મતલબ અહીંયા પીએફ નથી એમ સમજવાનું છે, અને અહીંયા કેસમાંથી 360ની જગ્યાએ ઓનલી 60,000 જ છે એમ માનવાનું છે, કેમ કે 360માંથી 3 લાખ તો પીએફનું પેમેન્ટ કરે. ઓકે, બિફોર અમાલ્ગમેશન કહ્યું છે એટલે આપણે ક્યાંય એન્ટ્રી નથી કરવાની, પણ જ્યારે તમે નેટ એસેટ ગણો તો નેટ એસેટની કેલ્ક્યુલેશન વખતે માની લેવાનું છે કે શેલ લિમિટેડમાં પીએફ નથી, કારણ કે એનું પેમેન્ટ થઈ ગયું અને પેમેન્ટ કરી દીધું, એટલે આપણી પાસે કેશ બેલેન્સ જે હતું 360 એમાંથી 3 લાખ માઇનસ થઈ ગયા. એટલે હવે બેલેન્સ કેટલું છે? ઓનલી 60,000. ઓકે, ચાલો નેક્સ્ટ. સોરી, ક્વેશ્ચન બાકી છે જો આપણો. આગળ જોઈએ, આગળ હવે ક્વેશ્ચનમાં તો the Shell Limited, the new company will purchase all the assets and liabilities of the Shell Limited with the following adjustment. તો અહીંયા એડજસ્ટમેન્ટ પણ આપેલા છે આપણને એસેટ્સ અને લાયબિલિટીઝ માટેના. The book value of fixed asset is 60% of its market value. Fixed assets are to be valued at book value. Book value of fixed asset, fixed asset ની book value છે એ 60% છે માર્કેટ વેલ્યુ કરતાં 60% છે, અને બુક ફિક્સ એસેટ જે છે એની વેલ્યુ કઈ રીતે ગણેલી છે? બુક વેલ્યુ પ્રમાણે ગણેલી છે. મતલબ તમને અહીંયા જે બેલેન્સ શીટમાં ફિક્સ એસેટ આપેલી હતી એ ફિક્સ એસેટ 18 લાખ અને 10 લાખ છે એ બુક વેલ્યુ પ્રમાણે છે, પણ એકચ્યુઅલ શું છે? તો એકચ્યુઅલ એની વેલ્યુ જે છે એ માર્કેટ વેલ્યુ કરતાં 60% જ છે, એટલે આપણે એની માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરીને લખવાની છે. રાઈટ, ચલો નેક્સ્ટ પોઈન્ટ છે 10% બેડ ડેટ રિઝર્વ ટુ બી પ્રોવાઇડેડ ઓન ડેટર્સ. ડેટર્સમાંથી 10% માઇનસ કરી દઈશું, એન્ડ અધર લાયબિલિટી એન્ડ એસેટ્સ આર ટેકન ટુ બી એટ બુક વેલ્યુ. આ સેલ લિમિટેડની કન્ડિશન થઈ. સેકન્ડ જોઈએ શીતલ લિમિટેડની કન્ડિશન. તો ફિક્સ એસેટ આર ટુ બી વેલ્યુડ 40% મોર. શીતલ લિમિટેડમાં સીધું જ કહી દીધું છે કે ફિક્સ એસેટ 40% વધારે ગણવાની છે. ધ સ્ટોક ઇઝ ટુ બી વેલ્યુડ એટ 540. સ્ટોકની વેલ્યુ 5,40,000 કરવાની છે. Other asset liability are to be taken at book value. Goodwill આપી દીધી 2 lakh. 10% bad debt reserve to be provided on debtors and 14% debenture holder. Point ખાસ રાખજો, ખાસ 6 number. 14% debenture holders were to be allotted such a number of debentures in the new company bearing 10% interest per annum, so that they can earn same amount of interest.
अगाऊ बंने क्वेश्चन में आ सेम पॉइंट अपने डिबेन्चर्स माटे गणेलो हतो। एक में सेम अमाउंट ऑफ इंटरेस्ट कह्युं हतुं, बीजामां आपणे कह्युं हतुं डू नॉट सस्टेन एनी इंटरेस्ट लॉस, राइट। तो सेम कैलक्युलेशन थशे। अहींया 14% ना डिबेन्चर ना अगेन्स्ट में 10% ना डिबेन्चर आपवाना छे। वेल्यू आपणे फाइंड करीशुं। न्यू कंपनी विल इश्यू 1,60,000 इक्विटी शेयर एट 12 रुपीज ईच एंड द रिमेनिंग परचेस प्राइस इज टू बी पेड बाय कैश। नोट करो खास अहींया, द न्यू कंपनी विल इश्यू, नवी कंपनी केटला शेर आपसे 160 12 रुपीज में आपसे, बाकीनी रकम आपसे कैश में। बाकीनी रकम केटली क्लियर आपेलो नथी। एक कंपनी परचेस प्राइस क्लियर आपी दीधी, बीजी कंपनी परचेस प्राइस क्लियर नथी। ओके, चलो कैलक्युलेशन वखते समझीशुं कई रीते गणतरी करशुं। द न्यू कंपनी हैज इश्यू द रिमेनिंग शेयर्स at 20%, बाकीना शेयर था 20% प्रीमियम थी पब्लिक में इश्यू कर दीधा। फ्रॉम द अबव इन्फॉर्मेशन पास एंट्रीज इन द बुक्स ऑफ सुहास लिमिटेड एंड ऑल्सो प्रिपेयर बैलेंस शीट आफ्टर अमालगमेशन। सुहास लिमिटेड कंपनी कई है? परचेसिंग कंपनी, न्यू कंपनी बुक्स में आपणे एंट्रीज और बैलेंस शीट तैयार करवानी है। ओके, चलो स्टार्ट करिए। सौथी पहलो पॉइंट आपणो शुं छे? मेथड प्रमाणे फर्स्ट पॉइंट नेट एसेट, शेल लिमिटेड एंड शीतल लिमिटेड। चलो जे आपने विगत आपी थी ने ए विगत परथी आपणे अहींया 1 बाय 1 पॉइंट्स लेता जईशुं एसेट लायबिलिटीज ना। तो एसेट्स लायबिलिटीज ना पॉइंट अहींथी स्टार्ट थाय छे। जुओ, नंबर 3 हतो डिबेन्चर, तो लायबिलिटी वखते गणीशुं। नंबर 5 हतो पीएफ, तो पीएफ નું પેમેન્ટ કરી દીધું છે આપણે, એટલે પીએફ નું પેમેન્ટ કરી દીધું मतलब બેંકમાંથી એટલા પૈસા માઇનસ થઈ જશે। તો આપણે પહેલી વિગત અહીંયા બેંક લખી દઈશું નંબર 1 પ્રમાણે। બેંકની અમાઉન્ટ કેટલી થઈ જશે? 60,000। शीतल लिमिटेडમાં કોઈ ઇન્ફોર્મેશન નથી, તો शीतल लिमिटेडની કેટલી આવી જશે? 40,000, 4 લાખ। फिक्स एसेट, चलो फिक्स एसेट में शू कहूँ तू जोई लीए, एक बार रिपीट कर लीए। फिक्स एसेट में अहीं आपने सूचना आपी थी शेल लिमिटेड में जे वेल्यू है ए वेल्यू केवी है? 60% ऑफ मार्केट वेल्यू। मार्केट वेल्यू करता सॉरी मार्केट वेल्यू नी 60%। जो मोर देन लेस देन एवी कंपेरिजन नहीं कीधी, ओनली परसेंटेज आपेला है, बराबर है। चलो एनी कैलक्युलेशन जोईए। फिक्स एसेट शेल लिमिटेड माटे जोईए। सपोज मानी लो कि मार्केट वेल्यू 100 है, तो एनी बुक वेल्यू केटली थई जाए? 60% एटले 60 रुपीज थई जाए। हवे जो बुक वेल्यू 60 होय तो मार्केट वेल्यू 100 है, तो हाउ मच एट 18 लाख, तो केटली थई जशे? 30 लाख, 30 लाख। शीतल लिमिटेड में सीधुं ज कह्युं तो 40% मोर, तो प्लस कर दईशुं 40%, राइट। तो बंनेनी वेल्यू मळी गई 30 लाख एंड 14 लाख। डेटर्स में कह्युं तो 10% बीडीआर, 10% बीडीआर एटले जे पण वेल्यू आपी छे एमांथी 10% माइनस कर दईशुं डेटर्स में। तो 480 અને 3 लाख बंने में सेम ज इन्फॉर्मेशन हती, तो बंने मांथी आपणे 10% माइनस करशुं तो 432 અને 270 थई जशे। स्टॉक नी वेल्यू शेल लिमिटेड माटे आपने स्टॉक नी वेल्यू आपेली हती। जो सॉरी शीतल लिमिटेड माटे स्टॉक नी वेल्यू आपी थी 5,40,000, बराबर है। तो शेल लिमिटेड नी एनी ज आवशे 660। प्रीपेड एक्सपेन्स ए पण नेट एसेट में एसेट नी गणतरी में लईशुं 40,000 60,000, कोई इन्फॉर्मेशन नहीं। गुडविल अपने शेल लिमिटेड में नहीं आपी, शीतल लिमिटेड में आपी थी 2 लाख। ओके, बने टोटल कर दीए तो अँ टोटल थी जैसे 41,92,000, शीतल में थी जैसे 28,70,000। यस, लायबिलिटीज में जो 14% डिबेन्चर, मोस्ट इंपोर्टंट पॉइंट ऑफ दिस क्वेश्चन। डिबेन्चर माटे इन्फॉर्मेशन हती कि जे 14% डिबेन्चर है एमने 15% थी प्रीमियम आपवानुं छे। चलो एक बार रकम फरी जोई लीए। जो अहींया आपणे इन्फॉर्मेशन आपी छे। जो
14% debenture holder will get 15% premium by allotting debentures each of 100 bearing interest at 10% per annum at 8% discount. એટલે 14% જે ડિબેન્ચર છે એ 14% ડિબેન્ચર જે છે એમને 15% પ્રીમિયમથી 15% પ્રીમિયમ સાથે પેમેન્ટ કરવાનું અને પેમેન્ટ જે કરો એ પેમેન્ટમાં 10% ડિબેન્ચર આપવાના, પણ એ ડિબેન્ચર કઈ રીતે આપવાના? 8% ડિસ્કાઉન્ટથી. કેલ્ક્યુલેશન જોઈએ. 15% પ્રીમિયમ કયું છે? પ્લસ કરી દઈએ પ્રીમિયમ તો 60,000 રૂપીસ પ્રીમિયમ થશે. ટોટલ પેએબલ અમાઉન્ટ થઈ જશે 4,60,000. માની લો કે ન્યૂ ડિબેન્ચર છે 10% નું 100 અહીંયા કીધેલું છે 100 રૂપીસનો છે અને ડિસ્કાઉન્ટ આપણે 8 રૂપીસ માઇનસ કરીએ તો પેમેન્ટ કેટલું થઈ શકે? 92. હવે માનો કે 92 રૂપીસ પેમેન્ટ કરીએ ત્યારે ડિબેન્ચર કેટલા ઇસ્યુ કરીએ? 1. તો 460 નું પેમેન્ટ કરવા માટે કેટલા ડિબેન્ચર ઇસ્યુ કરવા પડશે? 5000 ડિબેન્ચર. તો ડિબેન્ચરની વેલ્યુ આ પ્રમાણે થશે 5000 ડિબેન્ચર ઇન્ટુ 100 આવશે અહીંયા 100 એટલે 5 લાખ અને ડિસ્કાઉન્ટ 8% માઇનસ કરશો એમાંથી 40,000 તો 460 નું પેમેન્ટ થશે. ક્લિયર? પણ આપણે જે અહીંયા કઈ વેલ્યુ લખીશું તો પેએબલ વેલ્યુ લખીશું. આ ઇન્ફોર્મેશન શેના માટે છે? જ્યારે તમે એન્ટ્રી લખશો જર્નલ એન્ટ્રી એના માટે. એન્ટ્રીમાં ડિબેન્ચર છે આપણે 5 લાખ જ ક્રેડિટ કરવા પડે, ડેબિટ થઈ જાય ડિસ્કાઉન્ટ 40,000 એટલે ડિબેન્ચરની વેલ્યુ ઓટોમેટિક 460 પેમેન્ટ થઈ જાય. બરાબર છે? ઓકે, તો અહીંયા લખી દઈશું 460. સેકન્ડ કંપની જે હતી એ સેકન્ડ કંપની માટે આપણને ઇન્ટરેસ્ટની વેલ્યુ માટે સૂચના આપી હતી. તો સિમ્પલ ક્વેશ્ચન છે, આપણે ગઈ અગાઉમાં જોઈ લીધું એ પ્રમાણે. અત્યારે ઇન્ટરેસ્ટ કેટલું થાય છે? 2 લાખના 14% 28,000. નવું ઇન્ટરેસ્ટ આપવાનું છે 10% એટલે 10 to 100 તો હાઉ મચ? 28 તો 2,80,000 વેલ્યુ થઈ જશે. બંનેની વેલ્યુ લખી દીધી 460 અને 280. કમ્પ્લીટ. ક્રેડિટર્સ 5 લાખ 4 લાખ કોઈ ચેન્જીસ નહીં. પ્રોવિડન્ટ ફંડ 0 થઈ જશે. સેલ લિમિટેડમાં પેમેન્ટ થઈ ગયું અને શીતલ લિમિટેડમાં 2 લાખ કોઈ ચેન્જીસ નહીં. નેટ એસેટ મળી જશે 32,33,000 સેલ લિમિટેડની અને શીતલ લિમિટેડની થઈ જશે 19,90,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ હવે આપણો આવશે. આ જે નોટ્સ છે નેટ એસેટ માટેની ફિક્સ એસેટની કેલ્ક્યુલેશન જે આપણે કરીએ, ડિબેન્ચરની કેલ્ક્યુલેશન કરીએ. બરાબર છે? નોટ્સ ખાસ તમારે આન્સરના પાર્ટ તરીકે લખવાની છે. સેકન્ડ પોઈન્ટ આપણું સેકન્ડ સ્ટેપ પરચેસ પ્રાઇસ. ચલો સેલ લિમિટેડ માટે જોઈએ પરચેસ પ્રાઇસ. તો પરચેસ પ્રાઇસની ઇન્ફોર્મેશન શું હતી? પરચેસ પ્રાઇસ માટે ઇન્ફોર્મેશન હતી ઇક્વિટી શેર હોલ્ડરને ઇક્વિટી શેર આપવાના છે 4 ઇન અગેન્સ્ટ ઓફ 3. બરાબર? તો સેલ લિમિટેડના 3 શેર એના અગેન્સ્ટમાં સુભાષ લિમિટેડ કેટલા આપશે? 4. તો સેલ લિમિટેડના કેટલા હતા? 120. આ 120 કઈ રીતે ખબર પડે? અહીંયા જુઓ, શેર કેપિટલમાં ઇક્વિટી શેર આપેલા હતા 12 લાખ અને 1 શેરની પ્રાઇસ કેટલી હતી? 10. તો ડિવાઈડ કરી દઈએ તો 12 લાખમાં ડિવાઈડ 10 કરીએ તો નંબર ઓફ શેર કેટલા થઈ જાય? 1,20,000. હાઉ મચ? 1,20,000. તો નંબર ઓફ શેર થઈ જશે 160 એટલે 16 લાખ રૂપીસ, 16 લાખ રૂપિયાના શેર થશે. અને આ શેર આપણે આપવાના હતા 12 રૂપીસ એટલે 2 રૂપીસ પ્રીમિયમ છે એમાં, તો 3,20,000 પ્રીમિયમ થઈ જશે. પ્રેફરન્સ શેર જે હતા આ પ્રેફરન્સ શેર નથી ઇસ્યુ કરવાના, પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે પ્રેફરન્સ શેર આપવાના છે, એના માટે પણ ઇન્ફોર્મેશન હતી. બરાબર છે? શું હતું જો અહીંયા ચેક કરીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરને 5 શેર્સ આપવાના છે ઇન અગેન્સ્ટ ઓફ 4, એટલે જે 4 શેર છે એમની સામે એમને 5 શેર આપવાના છે ઇક્વિટી શેર. અને એમના શેર કેટલા છે? તો એમના શેર કેટલા છે એ આપણને ખબર પડશે બેલેન્સ શીટમાંથી. પ્રેફરન્સ શેર્સ અહીંયા જુઓ 8 લાખ હતા અને શેર્સની વેલ્યુ હતી 10, તો નંબર ઓફ શેર કેટલા થઈ જશે? 80,000. તો 1 લાખ શેર 10 રૂપીસ એટલે 10 લાખ રૂપીસ અને સિક્યુરિટી પ્રીમિયમ એમાં પણ 2 લાખ રૂપીસ, 2 રૂપીસ એટલે અને કેશ આપવાની હતી 80,000 ઇન્ફોર્મેશન આપી હતી. તો ટોટલ ઇન્ફોર્મેશન આપેલી હતી એટલે અહીંયા પરચેસ પ્રાઇસ મળી જશે આપણને 32 લાખ. ઓકે, હવે અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરીએ આપણે કે આ કંપનીમાં એટલે કે સેલ લિમિટેડમાં આપણને ઇન્ફોર્મેશન હતી, બધી જ ઇન્ફોર્મેશન આપી હતી પરચેસ પ્રાઇસની, એટલે પરચેસ પ્રાઇસ આપણને મળી ગઈ 32 લાખ.
બરાબર છે. અને નેટ એસેટની કેલ્ક્યુલેશન આપણે કરી તો નેટ એસેટમાં આપણે જોયું અગાઉ કે નેટ એસેટ આની કેટલી આવી હતી 32,32,000. તો નેટ એસેટ વધારે છે અને પરચેસ પ્રાઇસ ઓછી છે, બંને વચ્ચે ડિફરન્સ આવશે. અને આવું જ્યારે બને, ડિફરન્સ જ્યારે આવે તો આપણે એ ટાઈમે શું કરવું પડે છે, ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશન કરવી પડે. બરાબર, આ ખાસ યાદ રાખજો. નેટ એસેટ આપી હતી 32,32,000 એન્ડ પરચેસ પ્રાઇસ ગિવન, પરચેસ પ્રાઇસ આપેલ હતી એટલા માટે પરચેસ પ્રાઇસ આપણને મળી 32 લાખ. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ રિઝર્વ શુડ બી ડન. વાય કેપિટલ રિઝર્વ? નેટ એસેટ 32,32,000 એન્ડ પરચેસ પ્રાઇસ 32 લાખ. તો પરચેસ પ્રાઇસ ઇઝ લેસ દેન નેટ એસેટ. પરચેસ પ્રાઇસ છે એ નેટ એસેટ કરતાં ઓછી છે. મતલબ આપણો બિઝનેસ જે આપણે ખરીદવા જઈ રહીએ છીએ એ બિઝનેસની ઓરિજિનલ વેલ્યુ છે 32,32,000, બટ આપણે એને પરચેસ કરીએ છીએ ઓનલી 32 લાખમાં. મતલબ 32,000નો આપણે અહીંયા પ્રોફિટ થાય છે. સો ઇઝ બીકમ કેપિટલ રિઝર્વ. ચલો શીતલ લિમિટેડ માટે કેલ્ક્યુલેશન કરીએ. શીતલ લિમિટેડમાં સૂચના આપી હતી ડાયરેક્ટ જ આપણને 1,60,000 શેર્સ, 10 રૂપીઝ શેર એટલે 16 લાખ અને 2 રૂપીઝ પ્રીમિયમ એટલે 320. રાઈટ. બીજી વસ્તુ અહીંયા કે અહીંયા આપણને કહ્યું હતું રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ. કેટલી કેશ આપવી એ ઇન્ફોર્મેશન નથી, મતલબ પરચેસ પ્રાઇસ નોટ ગિવન ક્લિયર. સો પરચેસ પ્રાઇસ ઇક્વલ ટુ નેટ એસેટ. તો નેટ એસેટ 19,90,000 આવી હતી, એ આપણે અહીંયા લખી દઈશું. એટલે જે ડિફરન્સ આવશે આપણો 70,000 એ શું આવશે, કેશ. હવે અહીંયા બંને ઇક્વલ થઈ જશે તો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ નોટ રિક્વાયર્ડ, આની કોઈ જરૂર છે નહીં. ઓકે. શેલ લિમિટેડ માટે કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશન કરીએ તો કેપિટલ રિઝર્વ કેટલી આવી જશે 32,000. ઓકે. એક પોઈન્ટ હતો રિમેનિંગ શેર્સ ઇસ્યુ કરવાના છે આપણે. તો ટોટલ શેર કેટલા થશે? ઇન્ફોર્મેશન હતી ઓથોરાઇઝ કેપિટલ 50 લાખ રૂપિયા હતી કંપની, નવી કંપનીની. 10 રૂપિયાનો શેર હતો તો નંબર ઓફ શેર થઈ ગયા 5 લાખ, જેમાંથી એમણે શેલ લિમિટેડને આપ્યા 260 અને શીતલ લિમિટેડને આપ્યા 160. તો બાકી વધ્યા 80,000 આપણે પબ્લિકમાં ઇસ્યુ કરશું 20% પ્રીમિયમ, જેની આપણે જનરલ એન્ટ્રી લખવાની છે. રાઈટ. નાઉ પોઈન્ટ નંબર 4, સ્ટેપ નંબર 4, જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ સુવાસ લિમિટેડ આવશે અહીંયા. ફર્સ્ટ એન્ટ્રી, ફર્સ્ટ કંપનીઝ બિઝનેસ પરચેસ કરવા માટે બેંક અકાઉન્ટ ડેબિટ. મતલબ જે આપણી નેટ એસેટમાં કેલ્ક્યુલેશનમાં જે પણ લીધી હતી બધી એસેટ અહીંયા ડેબિટ થઈ જશે સેમ વેલ્યુ પરથી, અને જેટલી પણ લાયબિલિટીઝ હતી એ લાયબિલિટી થઈ જશે ક્રેડિટ. નોટ કરો ખાસ અહીંયા કેપિટલ રિઝર્વ ક્રેડિટ કરી આપણે કેલ્ક્યુલેશન નંબર 3 પ્રમાણે. રાઈટ. એન્ડ ટુ શેલ લિમિટેડ્સ લિક્વિડેટર અકાઉન્ટ. સેકન્ડ પેમેન્ટ માટે તો શેલ લિમિટેડના લિક્વિડેટરને પેમેન્ટ કરશું 32 લાખનું, પણ કઈ રીતે? ઇક્વિટી શેર આપીશું 26 લાખ. જે ઇક્વિટી શેરને પ્રેફરન્સ શેર બંને આપ્યા હતા ને, બંને પ્રેફરન્સ હોલ્ડર બંનેને, એ બંને વસ્તુ અહીંયા આવી જશે. અને પ્રીમિયમ 520 કેશ. સેકન્ડ કંપની માટે બધી જ એસેટ ડેબિટ કરીશું. બેંક, ફિક્સ એકાઉન્ટ, ફિક્સ્ડ એસેટ અકાઉન્ટ, ડેટર, સ્ટોક, પ્રીપેડ એક્સપેન્સ, ગુડવિલ, ડિબેન્ચર, ક્રેડિટર્સ, પ્રોવિડન્ટ ફંડ એન્ડ લિક્વિડેટર 19,90,000. પેમેન્ટ શીતલ લિમિટેડ લિક્વિડેટર અકાઉન્ટ, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ટુ કેશ. જે પણ આપણે પરચેસ પ્રાઇસમાં આપ્યું એ બધું ક્રેડિટ કરી દઈશું. ચલો નેક્સ્ટ એન્ટ્રી અહીંયા આવશે ડિબેન્ચરની. 12% ડિબેન્ચર હતા, એના અગેન્સ્ટ આપણે શું આપ્યું 10% ડિબેન્ચર. તો 12% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ 2,80,000 ટુ 10% ડિબેન્ચર 2,80,000. બીજી જે કંપની હતી શેલ લિમિટેડ માટે આપણે વાત કરી હતી, તો એના જે 14% ડિબેન્ચર હતા એના અગેન્સ્ટમાં આપણે એમને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ ઇસ્યુ કર્યા હતા. તો એની એન્ટ્રી કંઈક આ રીતે થશે. 14% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 4,60,000, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 40,000 એન્ડ ટુ 10% ડિબેન્ચર અકાઉન્ટ 5 લાખ.
7 નંબરની એન્ટ્રી થશે રિમેનિંગ શેર્સ માટે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ 80,000 શેર્સ હતા ફ્રેન્ડ્સ, તો 80,000 ઇન્ટુ 10 એટલે 8 લાખ અને 80,000ના 8 લાખના 20% કરીએ તો 160 એન્ડ ટોટલ 9,60,000. મસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી એન્ટ્રીઝ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ આ ક્વેશ્ચનમાં થશે બીકોઝ એક કંપનીમાં કેપિટલ રિઝર્વ આવે છે અને બીજી કંપનીમાં આવે છે ગુડવિલ. બરાબર છે. ફર્સ્ટ કંપની આપણે શેર લિમિટેડમાં જોયું કેપિટલ રિઝર્વ આવે છે અને સેકન્ડ કંપનીમાં આપણને આપેલી હતી ન્યૂ ગુડવિલ. તો આ એન્ટ્રી કરવાની ખાસ, અને અહીંયા ગુડવિલ જે હતી એ વધારે હતી અને કેપિટલ રિઝર્વ 32,000 ઓછી હતી. તો જે એમાઉન્ટ અહીંયા લખીશું આપણે બંનેમાંથી જે લોઅર એમાઉન્ટ હશે એ લખીશું 32,000 રાઈટ. તો ટોટલ 8 એન્ટ્રીઝ થઈ. 4 એન્ટ્રી પહેલી જે હતી એ તો કમ્પલસરી બધા ક્વેશ્ચનમાં આવે જ છે. 5 નંબર ડિબેન્ચર, અહીંયા બંને કંપનીના ડિબેન્ચરની કેલ્ક્યુલેશન અલગ અલગ હતી તો અલગ અલગ એન્ટ્રી થશે. અને ન્યૂ ઇશ્યુ શેર રિમેનિંગ કંપનીમાં આપણે રિમેનિંગ શેર જે હતા ઇશ્યુ કર્યા એની એક એન્ટ્રી આવી અને આ એન્ટ્રી જે હતી એમાં એકમાં કેપિટલ રિઝર્વ છે ને એકમાં ગુડવિલ છે એટલા માટે એને કેન્સલેશનની એન્ટ્રી. ઓકે. સ્ટેપ નંબર 4 છે બેલેન્સ શીટ, સોરી 5 નંબરનો સ્ટેપ છે. બેલેન્સ શીટ બનાવીશું સુહાસ લિમિટેડની. બેલેન્સ શીટ શેના પરથી બને છે? ઓનલી ફોર જર્નલ એન્ટ્રીઝ. બેલેન્સ શીટનો બેઝ આપણે શું લેવાનો છે? ઓનલી ફોર જર્નલ એન્ટ્રીઝ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું સ્ટેપ છે બેલેન્સ શીટ માટે કે જેટલા પણ લેઝર ડેબિટ ક્રેડિટ સરખા થાય છે એને આપણે કેન્સલ કરી દઈશું. તો અહીંયા લિક્વિડેટર કેન્સલ થઈ જશે શેર લિમિટેડના. એ જ પ્રમાણે શેર લિમિટેડના 12% ડિબેન્ચર અને અહીંયા શેર લિમિટેડના 12% ડિબેન્ચર 460 કેન્સલ થઈ ગયા. સિત્તલ લિમિટેડ લિક્વિડેટર સિત્તલ લિમિટેડના ડિબેન્ચર 14%, અહીંયા 14% ડિબેન્ચર કેન્સલ થઈ ગયા. બીજું આપણે એક નવું કેન્સલ શું કર્યું અહીંયા? યસ, કેપિટલ રિઝર્વ હતું 32,000 અને અહીંયા કેપિટલ રિઝર્વ 32,000. જો અહીંયા ગુડવિલ જે આપણે લખી ને ગુડવિલ 2 લાખ હતી એટલે ગુડવિલ કેન્સલ ના થાય પણ કેન્સલ શું થાય? કેપિટલ રિઝર્વ જેની અમાઉન્ટ ઓછી છે એ કેન્સલ થશે. ચલો રાઈટ. આટલા એકાઉન્ટની ઇફેક્ટ આપણી બેલેન્સ શીટમાં ક્યાંય આવતી નથી. ફર્સ્ટ સ્ટેપ આપણે કરી દીધું કમ્પ્લીટ. જે લેઝર ઇક્વલ થઈ જતા હતા આપણે એમને કેન્સલ કરી દીધા. બેલેન્સ શીટના ફોર્મેટ પ્રમાણે હવે આપણે લખતા જઈએ તો ફોર્મેટમાં આવે છે પહેલું શેર હોલ્ડર ફંડ શેર કેપિટલ, જેમાં આપણે આવશે ઇક્વિટી શેર. ચલો ગણતરી કરીએ ઇક્વિટી શેરની. તો સેકન્ડ એન્ટ્રીમાં જો ઇક્વિટી શેર ક્રેડિટ કર્યા 26 લાખ, ફોર્થ એન્ટ્રીમાં ઇક્વિટી શેર ક્રેડિટ કર્યા 16 લાખ, સેવન્થ એન્ટ્રીમાં 8 લાખ. તો 26 લાખ, 16 લાખ એન્ડ 8 લાખ ઇઝ ઇક્વલ ટુ 50 લાખ. બીજું આપણે રકમ પરથી પણ જોઈ શકીએ કંપનીના ટોટલ શેર હતા બધા ઇસ્યુ થઈ ગયા અને કંપનીની જે ટોટલ ઓથોરાઇઝ કેપિટલ પણ કેટલી હતી? 50 લાખ. એટલા થઈ જશે અહીંયા. નેક્સ્ટ આવશે રિઝર્વ એન્ડ સરપ્લસમાં સિક્યુરિટી પ્રીમિયમ. તો પ્રીમિયમ છે અહીંયા 520, 320 એટલે 840 થયા અને અહીંયા 160 એટલે 840 160 એટલે 9-10 લાખ. ઓકે. કેપિટલ રિઝર્વ છે પણ એ તો શું થઈ ગયું? કેન્સલ. એટલે અહીંયા કોઈ રિઝર્વમાં કેપિટલ રિઝર્વ આવશે નહીં. પોઈન્ટ નંબર 2 આવશે નોન કરન્ટ લાયબિલિટીઝ. એમાં લોંગ ટર્મ બોરોવિંગ્સમાં ડિબેન્ચર્સ છે 10% ડિબેન્ચર રાઈટ 2,80,000 એન્ડ 5 લાખ. સો ડિબેન્ચર થઈ ગયા 780. નેક્સ્ટ પોઈન્ટ કરન્ટ લાયબિલિટીઝ. કરન્ટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેયેબલમાં ક્રેડિટર્સ આપેલા છે જુઓ અહીંયા. યસ 5 લાખ છે એન્ડ સેકન્ડ કંપનીના પણ ક્રેડિટર્સ હતા 4 લાખ. 5 લાખ પ્લસ 4 લાખ ઇક્વલ ટુ 9 લાખ. અધર કરન્ટ લાયબિલિટીઝમાં અહીંયા અધર લાયબિલિટીઝમાં પીએફ છે. જો ફર્સ્ટ એન્ટ્રીમાં ફર્સ્ટ કંપનીની લાયબિલિટીઝ તો આવી ગઈ. સેકન્ડમાં અહીંયા ખાલી આપણે સેકન્ડ કંપનીનો પીએફ હતો 2 લાખ તો 2 લાખ લઈ લઈશું. ચેક કરો એન્ટ્રીમાં બધી જ ક્રેડિટ સાઇડની વેલ્યુ જે હશે અહીંયા જો ટિકમાર્ક થઈ ગઈ. ઓનલી એક્સેપ્ટ કેશ સિવાય. યસ ગુડવિલ પણ છે અહીંયા કેમ કે ગુડવિલ આપણે કેન્સલ કરવાની છે ને એટલા માટે. તો ટોટલ થઈ જશે બાકીની બધી મતલબ લાયબિલિટી સાઇડ બધી વેલ્યુ આવી ગઈ. તો 80,000 ટોટલ ઓફ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. ચલો એસેટ સાઇડ જોઈએ હવે.
આટલી વિગતો આપણે લખી લીધી છે. લાયબિલિટી છે ટિક માર્ક થઈ ગયેલી છે. એસેટ્સમાં જોઈએ તો એસેટમાં ફર્સ્ટ હેડિંગ આવે છે નોન કરંટ એસેટ, એમાં ફિક્સ એસેટમાં ટેન્જીબલ એસેટ્સમાં અહીંયા આપણને ફિક્સ્ડ એસેટ આપી હતી 30 લાખ, 14 લાખ, 44 લાખ. ઇન્ટેન્જિબલ એસેટમાં ગુડવિલ હતી, તો ગુડવિલમાં ધ્યાન આપો ખાસ. ગુડવિલ અહીંયા આપણે ડેબિટ કરી 2 લાખ અને અહીંયા ક્રેડિટ કરી 32 લાખ. તો ડેબિટમાંથી ક્રેડિટ માઇનસ થઈ જશે, જેટલી કેપિટલ રિઝર્વ જેટલી માઇનસ થશે ને, તો 168. કરંટ એસેટ નેક્સ્ટ પોઈન્ટ આવશે. કરંટ એસેટમાં સ્ટોક યસ 660 અને સેકન્ડ કંપનીનો 540, તો 11 અને 12 લાખ. ટ્રેડ રિસીવેબલ ડેટર્સ આપેલા છે યસ 430 એન્ડ 270, તો 7,02,000. નેક્સ્ટ પોઈન્ટ અહીંયા જો બેંક આવી ગયો, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં બેંક બેલેન્સ, કેશ બેલેન્સ જે આપેલું છે બેંકમાં 60,000. બેંકમાં આપણે શું કરીશું, તો ડેબિટનું ટોટલ કરીશું, એમાંથી ક્રેડિટ થયા હશે માઇનસ, કેમ કે બેંક અને કેશ આ એક જ વસ્તુ એવી છે જે ડેબિટ ક્રેડિટ બંને થશે. તો 60,000 અને 4 લાખ અને 960 ત્રણ રકમ ડેબિટ છે, અને 80,000 અને 70,000 બે રકમ માઇનસ છે, મતલબ ક્રેડિટ છે. તો 60 પ્લસ 4 લાખ પ્લસ 960 માઇનસ 80 માઇનસ 70, તો 12,70,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા જો હજુ છે પ્રીપેડ એક્સપેન્સ અને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. તો આ બધી વિગત હવે ક્યાં આવે છે, અધર કરંટ એસેટમાં. ઓકે, પ્રીપેડ એક્સપેન્સ બે જગ્યાએ હતા. પ્રીપેડ અહીંયા 60 અને અહીંયા 40, તો પ્રીપેડ એક્સપેન્સ થઈ ગયા 1 લાખ. અને હવે એક જ વિગત બાકી રહી, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ થઈ ગયો 40,000, ટોટલ 78,80,000. એક વખત ચેક કરી લો એન્ટ્રીઝમાં કોઈ પણ રકમ અહીંયા કોઈ પણ એન્ટ્રી ટિક માર્ક કર્યા વગરની બાકી નથી. જો આ પ્રમાણે બેલેન્સ શીટ બનાવો અને તમને ક્યાંય ટોટલમાં ક્યારેક કોઈ ભૂલ આવે તો તમારે એક જ વસ્તુ ચેક કરવાની, ઓનલી જર્નલ એન્ટ્રી ચેક કરો. જર્નલ એન્ટ્રીમાં ક્યાંક કોઈ એકાઉન્ટ બાકી રહી ગયું હોય તો જ તમારો બેલેન્સ અહીંયા મિસમેચ આવી શકે. રાઈટ, બેલેન્સ શીટ તમારે બેલેન્સ શીટના ફોર્મેટ પ્રમાણે લખવાની છે. એસેટ્સ લાયબિલિટીઝ કમ્પ્લીટ એક જ ફોર્મેટ એક જ સાથે આવે છે. રાઈટ, અહીંયા આપણે કેલ્ક્યુલેશન માટે અલગ અલગ લખીએ છીએ. ઓકે, આ ક્વેશ્ચનમાં ડિબેન્ચરની કેલ્ક્યુલેશન ખાસ અગત્યની હતી. પ્રોવિડન્ટ ફંડનો પોઈન્ટ એક ખાસ અગત્યનો હતો. ફિક્સ એસેટની જે વેલ્યુ આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરી એ પણ ખાસ અગત્યનો પોઈન્ટ હતો. એક કંપનીમાં કેપિટલ રિઝર્વ આવે છે, બીજી કંપનીમાં ગુડવિલ આવે છે, તો એની એન્ટ્રી આપણે કરી એ પણ ખાસ અગત્યનું હતું. 4 થી 5 પોઈન્ટ્સ આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યના હતા, એટલા માટે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકીએ. ક્વેશ્ચન એક્ઝામમાં આપણને કઈ રીતે આવે છે તો એનું કોઈ એવું જરૂરી નથી કે સેમ ટુ સેમ ક્વેશ્ચન આવે, પણ આમાંથી જ આપણને કોઈ પણ બે પોઈન્ટ તો 100% આવી શકે. આપણે ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચરની જે વેલ્યુ આપણે અહીંયા પ્રીમિયમથી ફાઇન્ડ કરી, એક નવો પોઈન્ટ હતો ડિબેન્ચરની કેલ્ક્યુલેશન માટે. સેમ એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ વાળો પોઈન્ટ હતો, એ પણ આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું. તો ડિબેન્ચરની 3 ટાઈપની અલગ અલગ કેલ્ક્યુલેશન છે આખા ચેપ્ટરમાં, એમાં 2 ટાઈપની કેલ્ક્યુલેશન આપણે જોઈ લીધી. આ ક્વેશ્ચનમાં બીજો એક પોઈન્ટ હતો પ્રોવિડન્ટ ફંડનો. પ્રોવિડન્ટ ફંડનું પેમેન્ટ આપણે બિફોર અમાલ્ગમેશન કરી દીધું, તો એની ઇફેક્ટ આપણે કઈ રીતે આપી એ પણ ધ્યાનથી યાદ રાખજો. તો આવા તો કોઈ પણ ક્વેશ્ચન તમને ગમે તે રીતે આવી રીતે પૂછી શકે, બરાબર. તો થોડી કોમન સેન્સ યુઝ કરી અને પ્રોવિડન્ટ ફંડનું પેમેન્ટ અમાલ્ગમેશન પહેલા થઈ ગયું છે, તો એની ઇફેક્ટ આપણે કઈ રીતે આપી, બેંકમાંથી એટલી અમાઉન્ટ માઇનસ કરી, પ્રોવિડન્ટ ફંડમાંથી એટલી અમાઉન્ટ માઇનસ કરી, મતલબ પ્રોવિડન્ટ ફંડ થઈ ગયો 0, બેંકની અમાઉન્ટ એટલી ઓછી થઈ ગઈ, બરાબર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને જનરલ ક્વેશ્ચન છે જે પૂછી શકે, એને આપણે એકદમ કોમન સેન્સ યુઝ કરી અને એ પ્રમાણે સમજૂતી પ્રમાણે સોલ્વ કરીશું, બરાબર. કેમ કે ટીવાય છે તો તમને એવું જરૂરી નથી કે બુકમાંથી અમુક પોઈન્ટ્સ જે ક્વેશ્ચનમાં આપણે પ્રેક્ટિસ કરીશું, 99% ઓલ ઓવર પોઈન્ટ કવર થઈ જશે, પણ ક્યાંક એવો પોઈન્ટ તો આવી શકે કે જે તમને પૂછી શકે, બરાબર. આફ્ટર ઓફ લાસ્ટ યર ઓફ બીકોમનું લાસ્ટ યર છે, થોડું તો તૈયારી તમારે જાતે પણ કરવી પડશે. ઓકે, ચાલો. તો આ ક્વેશ્ચન આન્સર તો તમને મળશે જ પીડીએફના ટાઈપમાં, બટ જાતે પણ એકવાર સોલ્વ કરજો. ક્વેશ્ચન જાતે અહીંયા હું તમને કરાવું છું ને, તમે એના જ ક્વેશ્ચન જાતે એક વખત રિપીટ જાતે પ્રેક્ટિસ કરો ને,
તો એ વધારે જલ્દી યાદ રહી જશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે કેલ્ક્યુલેશન જે કરી છે એ પ્રમાણે જ આપણે તૈયારી એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતી જવાની છે. બરાબર છે. કોઈ પણ ક્વેરી હોય, ક્યાંય પણ પ્રોબ્લેમ હોય કંઈ, તો વોટ્સઅપ દ્વારા પૂછી શકો છો. બરાબર છે. ચલો, ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ નવા ક્વેશ્ચન સાથે મળીશું. ઓકે. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ. Earth